ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। જિલ્લામાંથી 7,745 ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ટેકાના ભાવે ખરીદી માટે 5 કેન્દ્ર છે। ખેડૂતોનો આરોપ છે કે મોટા વેપારીઓને ફાયદો પહોંચે તે માટે ઓપન માર્કેટમાં જ મગફળીનો ભાવ બોલાઈ રહ્યો છે, જેમાં પ્રતિ 20 કિલોના 1,000 થી 1,100 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી 1,352 રૂપિયામાં કરવામાં આવશે। ત્યારે ઓપન માર્કેટમાં મગફળીનું વેચાણ કરતા ખેડૂતોને 200 થી 300 રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે। એટલું જ નહીં, તમિલનાડુમાંથી મોટા વેપારીઓ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા માટે આવ્યા, ત્યારે ખેડૂતોએ આરોપ લગાવ્યો કે દલાલો અને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદી કરી કમિશન સાથે તમિલનાડુના વેપારીઓને વેચાણ કરે છે। ત્યારે ઝડપથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી કરી શકાય તેનો શુભારંભ કરાવી દીધો છે। હાલ તમને ભાવનગરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો આ ભાવનગર માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે। આ જ પ્રકારે તળાજા માર્કેટિંગ યાર્ડ છે અને મહુવા સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, પરંતુ જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરી દીધી છે, પરંતુ ભાવનગરમાં જગ્યાના અભાવના કારણે આ જે ટેકાના ભાવે મગફળીનું જે વેચાણ થતું હોય છે તે નથી થઈ રહ્યું, એટલા માટે કે જે ખેડૂતોને પૂરતા જો ભાવ મળી શકે ટેકાના ભાવે, પરંતુ જગ્યાનો અભાવ હોવાથી આ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી શકાણી નથી। જે પ્રમાણે ટેકાના ભાવે જો મગફળી ખરીદી શરૂ કરવામાં આવે તો તેના પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 4,000 કિલો એટલે કે 200 મણ જેટલી જે મગફળી હોય છે તેમનું ટેકાના ભાવે ખરીદી કરવાની હોય છે। આ જ પ્રકારે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો 2 લાખ હેક્ટરની અંદર મગફળીનું ભાવનગર જિલ્લામાં વાવેતર થાય છે, પરંતુ જે પ્રમાણે મગફળીનું હાલ તમે માર્કેટિંગ યાર્ડની અંદર જોઈ શકો છો, છલોછલ આવક શરૂ થઈ છે, પરંતુ ટેકાના ભાવે ખરીદી કરી શકાતી નથી। આપણી સાથે વાઇસ ચેરમેન નિલેશભાઈ જોડાયા છે। નિલેશભાઈ, ખાસ કરીને ખેડૂતોને અત્યારે શું ભાવ મળી રહ્યો છે મગફળીનો? મગફળીમાં અલગ અલગ ક્વોલિટી આવતી હોય છે, જેમ કે પિલાણબર ક્વોલિટી આવે છે તો એના ભાવ છે નીચામાં 900, 950 થી ઉપરમાં 1200 રૂપિયાના ભાવ છે, અને દાણાબર જે ક્વોલિટી છે એના ભાવ છે 1200 થી માંડીને 1700 થી 1800 રૂપિયા। ખેડૂતને અત્યારે પોષણક્ષમ સારા ભાવ મળે છે। તામિલનાડુના લોકો અત્યારે અહીંયા ખરીદી કરવા આવ્યા છે, જે લોકો બિયારણ માટે અહીંયાથી માલની ખરીદી કરે છે, અહીંયાથી 2200 કિલોમીટર દૂર એ લોકો માલ લઈ જાય છે અને અહીંયા સારામાં સારા ભાવ એ લોકોને આપે છે, ખેડૂતને સારામાં સારા ભાવ મળે છે। નિલેશભાઈ, જો ખેડૂતોનું એવું કહેવું છે કે ટેકાના ભાવે જે ખરીદી શરૂ કરી છે તે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર શરૂ નથી કરવામાં આવી, જેના કારણે થોડો ભાવ ઓછો મળે છે, એનું શું કારણ? ટેકાના ભાવમાં જે ખરીદી માટેની વાત છે એમાં ભાવનગર યાર્ડમાં અમારે જગ્યાનો મોટો પ્રશ્ન છે। હાલમાં અત્યારે અમારે આગળ 28 થી 30 હજાર પોતાની ગઈકાલે આવક થઈ છે। બીજું ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે, એટલે જગ્યાનો મોટો પ્રશ્ન હોવાથી અમે અહીંયા આગળ ટેકાના ભાવે ખરીદી માટે જગ્યા ફાળવી શકીએ એમ નથી। અત્યારે 1,000 રૂપિયા 1,050 થી 1,100 સુધી વેચાય છે। ટેકાના ભાવમાં 1356 સરકારનો ભાવ છે। મેં ટેકાના ભાવમાં નોંધણી કરાવેલી છે, ફોર્મે ભરેલું છે, પણ હજી ભાવનગર જિલ્લામાં થઈ નથી, સરકારી ભાવે ટેકાના ભાવે ખરીદી કરતા નથી। હું અત્યારે 33 પોતા 66 નંબર લઈને આવેલો છું। હજી મારી પાસે 20 નંબર છે, 22 નંબર છે અને બીજી ગિરનાર શારે છે, 1325માં ગઈ, મને બસ 300-400 રૂપિયાનું નુકસાન છે। ટેકાના ભાવ કોઈ લેતું જ નથી। અહીંયા હરાજી શરૂ થઈ ગઈ છે, એ કોઈ 1000માં જાય ને 1100માં જાય ને 1150માં જાય ને એવું છે। અત્યારે નુકસાનીમાં જ છે એમ, તો એ વેપારી એના ભાવે ખરીદે। અમારે ઓછામાં ઓછા 1500, 1550 રૂપિયા ભાવ મળવો જોઈએ, એના બદલે 1100 નથી આવતા પૂરા।